ફાઇનલી આજે આપણે રિવીલ કરવાનું છે કે મેં શું વસ્તુ લીધી હતી અને શું મોંઘી વસ્તુ લીધી હતી. ગાયો જો રાડા રાડ થઈ છે તે હું એમ કહેતી હતી કે મને દોતા નથી આવડતું, નકર તો આગળ દોઈ લે. હાર છે ને જે ને તે વસ્તુ બધી રાખી છે ને બધી હકેલી મૂક દેવાની છે હવે. ચલો તો અત્યારે છે ને મારે અને દિત્યાને છે ને એક ડાન્સ શીખવાનો છે મસ્તનો. કાં દિત્યા? તો અત્યારે જો અમારા અહીંયા ટ્યુટોરિયલ ચાલુ છે. છોકરા થોડા કે છોકરીઓ પાછળ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 11 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે જો સવારમાં છે ને મમ્મી પપ્પા તો પાછા અત્યારે એક લગ્નમાં ગયા છે અને વાડનો જે અમારે અહીંયા પ્રસંગ હોય આ બાજુ બધાને તો અગાઉથી જમણવારને એવું બધું આપી દે. તો એ બે પ્રસંગ એક ધક્કામાં બે પ્રસંગ કરવાના છે. તો એ તો સવારના ત્યાં જતા રહ્યા છે. અત્યારે હું, નરેશ અને દિત્યા અમે ત્રણેય અહીંયા રાસ રમીએ હવે. ડાન્સ શીખવાનો છે કા. અત્યારે જો આપણે ઘરનું બધું કામ ચાલુ જ છે અને અહીંયા બધે હજી કચરા પોતા મારે બાકી છે, કપડાં ને એવું ધોયું છે હજી. અને થોડીક વાર જો ઘરનું બધું કામ કરી લો, ફ્રેશ થઈ જાવ ને પછી તમને એક બહુ મસ્ત મોટી બધી વસ્તુ બતાવવાની છે તમને. એટલે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને મસ્ત એક શું કહે સૌથી મોંઘી, આની પહેલાં વિડીયોમાં કીધું હતું કે મેં સૌથી મોંઘી વસ્તુની ખરીદી કરી છે. તો થોડીક વાર પછી આપણે બતાવીએ તમને આરામથી, બરાબર ને? ત્યાં સુધી નરેશ તમને એન્ટરટેનમેન્ટ કરાવશે. ચાલો. સૌથી મોટી વસ્તુ છે આ ઈંડું. જો અહીંયા છે ને આપણે ચકલી ને એવું બધું ગણાય છે. આપણે અહીંયા જો ચકલીના માળા છે. જો અહીંયા છે, એક છે, બે છે, આ બધું ત્રણ છે. તો જે ચકલીની બધા ઈંડા મૂકે ને એમાંથી બચ્ચા થઈ ગયા હોય ને પછીનું જો એક કટકો અહીંયા આવ્યો છે, બચ્ચા નીકળી ગયા હોય ને એમાં પછી સેલ, એગ સેલ કહેવાય એને કદાચ. ફેંકી દે એ લોકો, એમાં હાકડ થાય ને ઘરમાં એટલે. હા. ચલો તો અત્યારે છે ને મારે અને દિત્યાને છે ને એક ડાન્સ શીખવાનો છે મસ્તનો. કાં દિત્યા? તો અત્યારે જો અમારા અહીંયા ટ્યુટોરિયલ ચાલુ છે, બરોબર? એ ડાન્સ આપણે શીખી લઈએ. હા, હું પણ બે શીખીએ છે. ઓપન ક્રોસ ચાલો છે ને ડાન્સ અમે શીખી લઈએ ને પછી છે ને તમને દેખાડીએ, કેમ કે વિડીયો ઉતારવામાં રહેશું ને તો ડાન્સ અમારો શીખાશે નહીં. 1 2 3 4 1 2 3 4. ચલો તો છે ને મેં અને દિત્યા અહીંયા મસ્ત ડાન્સ શીખી લીધો છે. ગીતના આપણે શબ્દો વિડીયોમાં નહીં સંભળાવી શકીએ, પણ આપણો તેનું સરારત શીખાવા એ કંઈક છે ને ગીત કા દિત્યા, એ ગીત ઉપર અમે ડાન્સ કરેલ છે. ગીત આપણે નહીં દેખાડી શકીએ કેમ કે કોપીરાઇટ આવે. આની પહેલા પણ જ્યારે અમે લગ્નના વિડીયોને દેખાડતા દાંડિયા રાસના, ત્યારે ઘણા માણસોએ કોમેન્ટ કરી હતી. અમે વિડીયોમાં છે ને ઓરિજિનલ મ્યુઝિક જ રહેવા દો. જે ડાન્સ દાંડિયા રાસ ચાલુ હોય ત્યારે તમે એમાં વાજિંત્ર ના મૂકી દો. પણ વાજિંત્ર ના મૂકીએ ને તો અમને પૈસા ના મળે, બરોબર? એ રીઝન છે. કેમ કે પૈસા અમને ન મળે, બીજાને ન મળે. જેનું ખાલી વાજિંત્ર આપણે 10 12 સેકન્ડ 15 સેકન્ડ વાપરું હોય તો એ આખા લઈ જાય. એટલા માટે આપણે એનો યુઝ કરી શકીએ. કોપીરાઇટ આવે, યુટ્યુબનો નિયમ છે, અમારો પોતાનો ઘરનો નિયમ નથી. અમે જો અહીંયા ડાન્સ કરવાવાળા વધી ગયા. પહેલાં તો હું અને દિત્યા જ ડાન્સ કરતા હતા, ડાન્સ કરવાવાળા વધી ગયા. જો અહીંયા ચાલો તો ફાઇનલી અત્યારે જો ઘડિયાળમાં વાગી ગયા છે 2:15 અને હજી જમવાનું બાકી છે. મારે એકને દિત્યા એને પપ્પાએ જમી લીધું છે, કેમ કે હું બધું ઘરનું આ ડીપ ક્લિનિંગ કરતી હતી આજે. કેમ કે ઘણા બધા દિવસો આપણે મેરેજમાં મોજ કરી લીધી એટલે બધું થોડુંક વ્યવસ્થિત બધી સાફ સફાઈ કરીને એટલે આજે મોડું થઈ ગયું છે. અને બધા જો આજે તો ચાદર ને ઓછાડ ને ઓશિકાના કવર ને બધું ધોઈને મસ્ત સૂકવી દીધું છે. અને અમારા દિત્યાબેન પણ જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને થોડીક વાર મોબાઈલ જોવે છે. કા દિત્યા, સૂવું નથી તારે? ઊંઘ નથી આવતી? આવે ને પણ મમ્મી તો ખાઈ લે ને. હા, ને દિત્યાબેન છે ને ઉધરસ આવે છે હમણાં. કાલ રાતથી ઉધરસ શરૂ થઈ છે, સૂકી ઉધરસ છે. એટલે દવા તો લઈ લીધી છે, પીવડાવી પણ દીધી છે, પણ તો 1-2 દિવસ તો એવું રહેશે, પછી કદાચ મટી જશે. કેમ કે હમણાં છે ને લગ્નમાં બહુ મોજ કરી લીધી હોય, છોકરા બધા સોડા ને ચોકલેટ ને આ ને જેમ તે ખાઈ લીધું ને એટલે હવે પછી રહીને બધો વારો નીકળે છે. દિત્યાબેનનો નીકળો છે. હવે ખબર નહીં આગળ અમારો કોઈને તો હજી કંઈ વાંધો નથી. પપ્પાને અને દિત્યાને બંનેને છે ઉધરસ, એટલે દવા તો લઈ લીધી છે એટલે સારું થઈ જશે. ને હવે છે ને ભૂખ લાગી છે મને, તો પહેલાં ફટાફટ જમી લઉં અને પછી તમને એક મસ્ત વસ્તુ બતાવું. ચાલો તો અત્યારે ઘડિયાળમાં છે ને 5 જેવો ટાઈમ વાગી ગયો છે અને દિત્યાબેનને થઈ ગયો છે આજે ટ્યુશનનો ટાઈમ. અને ઘણા બધા દિવસોની રજા પાડ્યા પછી આજે દિત્યાબેન પહેલી વાર પાછા જવાના છે ટ્યુશનમાં. આમ તો જાતી જ હોય છે, પણ હમણાં 15-20 દિવસ બહુ મજા કરી એટલે આજે પહેલો દિવસ છે ટ્યુશનનું. માથું ખંજવારવા માંડી. મજા આવશે કે ટ્યુશનમાં બેન? હે, મજા આવે કા? હવે તો યુગ પણ આવે છે ટ્યુશનમાં કા? દિત્યાબેનના હેર મોટા થઈ ગયા છે. વરસ દિવસ થશે ને એટલે કમરે પહોંચી જશે. દિત્યાને વાળ વધારવાનો બહુ શોખ છે કા?
ચાલો જાઉં ને ટાઈમ થઈ ગયો છે. ચાલો તો ફટાફટ પહેલા દિત્યાને ટ્યુશનમાં મૂકી આવું ને મમ્મી પપ્પા ગયા છે મેરેજમાં, તો એ પણ હજી આવ્યા નથી. ગાયોને ચારા પાણીનું કરવાનું હતું તો એ બધું મેં કરી દીધું છે. રોંઢાનું કામ પણ બધું થઈ ગયું છે, કેમ કે બપોરે પછી છે ને સુવાનો વારો જ નહોતો એવું, એટલે બધું આપણે કામ આજે એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે, ડીપ ક્લિનિંગ કરી નાખ્યું છે. એટલે હવે આપણે છે ને પાછું ટેન્શન નહીં, કેમ કે ઘણા બધા દિવસો આપણે બહાર રહ્યા હોય ને પછી ઘરમાં મમ્મી કરતા હોય પણ એટલું એનાથી થાય નહીં, થાકી જાય મમ્મી એકલા હોય, અને આપણું ઘર પાછું મોટું છે એટલે બધી સાફ સફાઈમાં પહોંચાય પણ નહીં. એટલે આજે આપણે છે ને કમ્પ્લીટ બધી સાફ સફાઈ થઈ ગઈ છે, એટલે હવે આપણે ઉપાધિ નીકાળી ત્યાં. હવે આપણે પાછા નિરાતે એકાત્રા 2 દિવસે લાડવા ખાવાના પાછા. અને હું થોડીક મોટી લાગુ છું, પણ હું પગત છું ઊભી એટલે મોટી લાગુ. હા, દિત્યાબેન હવે છે ને મોટી થઈ ગઈ છે, હવે મારે જેવડી થઈ ગઈ છે. જાન પેટ ઉપર પૂગી ગઈ. હા, દિત્યાબેન જો મને કમરે પહોંચવા માંડી છે, મોટી થઈ ગઈ છે કા. ચાલો તો ફટાફટ હવે જઈએ આપણે ટ્યુશનમાં. અહીંયા છે ને આપણે આ બધી જગ્યા ખાલી કરી દીધી હતી, તો અહીંયા આપણે આ જે ફૂલ છે ને, ફૂલ નથી પણ છોડ છે, એ રાખી દેવાના છે. ખોટા છે પણ રાખવાના છે. કેવા લાગે? સારા લાગે છે, પણ ત્યાં થોડીક ધૂળ સાફ કરવી પડે એમ છે. અંદર તો ક્લિનિંગ કરી નાખો, કાલે બહાર બધી વારો. અને આની પહેલા આપણે કીધું હતું કે જલપાઈ એક વસ્તુ લીધી છે, મોંઘી વસ્તુ લીધી છે, ગઈકાલે પણ કીધું હતું. અને કોમેન્ટ કરવાનું પણ કીધું હતું, તો ઘણા લોકોએ મસ્ત કોમેન્ટ કરી હતી. કોઈએ કીધું હતું કે હા, ઘણાની કોમેન્ટ સાચી હતી. ઘણાએ કીધું હતું કે મકાન લીધું છે, ને ઘણાએ કીધું હતું કે જમીન લીધી છે, ને ઘણાએ કીધું હતું કે કંઈક પણ ઘરેણું લીધું હશે ને, એવી રીતે અલગ અલગ બધાની કોમેન્ટ આવી હતી. અને એમાંથી ઘણા લોકોની કોમેન્ટ સાચી હતી. તો ફાઇનલી આજે આપણે રિવીલ કરવાનું છે કે મેં શું વસ્તુ લીધી હતી અને શું મોંઘી વસ્તુ લીધી હતી. ચાલો દેખાડો, તમે પણ જોઈ લઈએ. તો સૌથી મોંઘી વસ્તુ મેં તો જોઈ લીધું, પણ સૌથી મોંઘી વસ્તુમાં બોક્સ જોઈને તમને ખબર પડી જ જશે કે આ બોક્સમાં શું હશે. પેન્સિલ લીધી લાગે. સોનાની ખરીદી કરી છે આપણે. જ્યારે સોનાનો એકારે ભાવ ઉતરી ગયો હતો ને ત્યારે ઉતાવળી થઈને સોનું નાખવા ગઈ હતી, ને પછી દિવસે ને દિવસે 2-3 દિવસ સુધી સતત સોનાના ભાવ ગગડતા રહ્યા હતા, અને મને પછી બહુ જ અફસોસ થતો હતો. વાંધો ન થયો, એવરેજ આપણે થોડી સારી એવરેજ જ મેળવ્યું છે. સારી નહીં પણ ઠીક છે. થોડું હા બોલ શું. હા, જોઈ લીધા. આપણે જ્યારે શું કહેવાય આ નાખ્યું હતું ને આપણે જે વસ્તુ કરાવવા, એમાં થોડોક ફરક પડ્યો છે, બાકી બહુ જાજો નથી પડ્યો કાં. તો ચાલો બતાવી દઈએ તમને, બહુ इंतजार नहीं कराविए. खुल જા સિમ સિમ. તો જો આ ટાઈપનું છે ને મેં મંગળસૂત્ર કરાવવા નાખ્યું હતું. જો નજીકથી મસ્ત બતાવી દો આપણા વ્યુઅર્સને. નજીકથી જો હાવ એકદમ ઊભી રહેજો, હલતી નહીં. જોઈ લે, આ પ્રકારનું છે મંગળસૂત્ર. હલાયેલ તમે આ પ્રકારનું છે મંગળસૂત્ર. આ પ્રકારના કાળા મોતી. કેટલા બધા વિચાર વિમર્શ કર્યા પછી મેં નાખ્યું હતું કરાવવા. હા, કેટલા 3-4 વર્ષ વિચાર્યા પછી નાખ્યું હતું. 3 વર્ષ. કેમ કે મંગળસૂત્ર તો છે ઓલરેડી મારી પાસે, પણ એ છે ને થોડુંક મોટું છે, જે હું રનિંગમાં નથી પહેરી શકતી. પછી આવી રીતે છે ને મંગળસૂત્ર જે ખોટા મંગળસૂત્ર પહેરતી હોય એને આ પણ મજા આવે પહેરવાની, પણ આ રેગ્યુલર જે આપણે પહેરવું હોય ને પછી કાઢવું જ ન હોય, એટલે પછી મને એમ થયું કે એક સોનાનું મંગળસૂત્ર મારી પાસે નથી નાનું, રનિંગમાં પહેરી શકું ને એવું. એટલે આપણે જો સોનાનું મંગળસૂત્રની મસ્ત ખરીદી કરી લીધી છે. કરાવવા નાખ્યું હતું, તૈયાર નથી લીધું, એટલે થોડીક વાર લાગી. અને હવે જો ઓડા સ્ટક પણ બેસી જશે ને પહેલાં હું નરેશને એમ કહું છું કે હવે આપણે મંગળસૂત્ર છે ને પહેરવાનું ચાલુ કરી દઈએ, પછી ઓડા સ્ટકમાં ન પહેરે. અત્યારે સારું મુહૂર્ત છે, તો સારા મુહૂર્તમાં જ આપણે મંગળસૂત્ર પહેરી લઈએ. પહેરી લો. તમે પહેરાવી દો. મેં તો એકવાર પહેરાવી દીધું મોટું મંગળસૂત્ર. તો આ જ મેઇન મંગળસૂત્ર છે, આને જ મારે રનિંગમાં પહેરવાનું છે, તો તમારા હાથોથી એમને પહેરાવી શકો. તો આજથી 9 વર્ષ પહેલા જ્યારે અમારા લગ્ન થયા હતા ને ત્યારે નરેશે 500 માણસોની વચ્ચે મંગળસૂત્ર પહેર્યું હતું. અત્યારે અમારા ઘરમાં અમારા બેસી અત્યારે કોઈ નથી. અત્યારે 10 લાખ માણસો છે. હા, આ બધા છે 10 લાખ માણસોની સામે. 9 વર્ષ પછી નરેશ પાછું, હમણાં અમારી એનિવર્સરી પણ આવશે, 9 વર્ષ પછી પાછું નરેશ મને બીજી વાર મંગળસૂત્ર પહેરાવે છે. હા, બરોબર. ચાલો પહેરાવી દો. નઈ ઉમંગે નઈ ખુશી. ગીત ગા લેવાન, તું ગીત ગા, લગ્નનું ગીત ગા ગમે. ચાલો તો ફાઇનલી આપણે નરેશે મંગળસૂત્ર પહેરાવી દઈએ 9 વર્ષ પછી. નરેશ પાછું થઈ ગયું. હા, સરસ. જો હાલો રેડી. ફાઇનલી હવે તમને જોવા મળશે રેગ્યુલર આપણું આ મંગળસૂત્ર. મસ્ત છે, મને તો આની પેટર્ન બહુ ગમી. અને તમને લોકોને મારું મંગળસૂત્રની ડિઝાઇન કેવી લાગી જરૂરથી નીચે કોમેન્ટ કરજો. તારે બાજુ અટાણે છે ને ઓલું એક પક્ષી છે ને, પક્ષી જોયું. આ પક્ષી નહીં પણ આ ચકલી જો દેખાતી હશે, જોરી અહીંયા એવા 4-5 આવી ગયા ને, ચાલુ જ છે એવા જો બોલવાના. બે આ બાજુ બોલે, બે આ બાજુ. અને આ મંગળસૂત્ર છે ને આપણે યુટ્યુબ ઇન્કમમાંથી લીધું છે, યુટ્યુબ મનીમાંથી. અને તમે બધા વિડીયો જોવો છો, તમને અમારા વિડીયો ગમે છે, અને અમે સારા વિડીયો બનાવીએ છીએ, એટલા માટે તમને સારા વિડીયો ગમે છે. એમાંથી આપણે લીધું છે. યુટ્યુબ વગર પણ આપણે લઈ શકીએ એમ છે, વાંધો નથી, પણ આ આપણે યુટ્યુબમાંથી લીધું છે.
તો તમે બધા વિડીયો જોયા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને અમે સારા વિડીયો બનાવ્યા, અમે થોડીક મહેનત કરી ને તમે વિડીયો જોવામાં મહેનત કરી છે, તો એ બદલ પણ તમારો આભાર. ને આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે અમે કંઈક ને કંઈક નવીન કરતા રહેશું. વાહ, સારું. એટલે હવે જોજે, હવે આમાં માણસો એમ બીજા કાલ કે ઊંધે રસ્તે સડી જાય ને માણસો. ના માણસો થોડા ઊંધે રસ્તે. હા, તો માણસો આમ વિચાર લે કે આને જો યુટ્યુબ માંથી સોનું લઈ લીધું, અહીંયા આમ કરી લીધું, તેમ કરી લીધું. હું એમ કહેતો હતો કે બીજા માણસો પછી આમ ખોટી રીતના ન ચડી જાય કે ભાઈ અહીંયા યુટ્યુબમાં વિડીયો બનાવીને આમ કરી લીધું ને તેમ કરી લીધું ને. એ તમારે સારી મહેનત કરવી પડે અને એ પ્રમાણે સારા વિડીયો પણ તમારે બનાવવા પડે એમ. અમે ઘણો ટાઈમ મહેનત કરી ત્યારે એટલે ઘણો ટાઈમ એટલે હાવ વાર ધોરા થઈ ગયા જ્યાં સુધી કાળામાંથી 10-12 વર્ષ પછી ભાઈ એવું છે. ત્યારે ધીમે ધીમે આપણને શું કહેવાય એનો રિસ્પોન્સ સારો મળે, તરત ન મળી જાય. ધીરજના ફળ મીઠા હોય હંમેશા એમ. હા, એવું છે. ચાલો તો હવે આપણે બીજા કાર્ય તરફ જઈશું. અને ઘણા માણસો પછી હવે માણસો કોમેન્ટ કરશે કે પૂછશે કે કેટલા તોલાનું છે અને કેટલાનું લીધું. તો એ પહેલા તમને કહી દઈએ કે પોણા 2 તોલામાં 2 ગ્રામ જેટલું ઓછું, 2 ગ્રામ જેટલું એટલે પોણા 1.6 છે, 1.6 ગ્રામ. ના એની ઉપર છે. આ એટલું ભાઈ એટલું છે અમે 1.6 ગ્રામ ને એ લોકો સમજી જાય. હા, ને સોનાનો ભાવ 1.48 હતો. 1,48,000 ને મજૂરી અલગથી હોય ને જીએસટી અલગ ને આ ટેક્સ અલગ ને તે ટેક્સ અલગ ને એવું બધું હોય છે. તમે હિસાબ કરી લેજો કેટલાનું થયું હશે એમ. ને મેં આ મંગળસૂત્ર નાખ્યું તો એના તો ઘણા બધા દિવસો થઈ ગયા ને ત્યારનો ભાવ અને અત્યારનો ભાવ મને એમ થતું હતું કે ડિફરન્સ રહે તો ડિફરન્ટ. આમ મોઢામાં કેમેરામાં તો કેમ થોડું દૂર રખાય એ બરોબર જ આવે છે 0.5. અને જ્યારે મેં આ મંગળસૂત્ર કરાવવા નાખ્યું ત્યારનો ભાવ ને અત્યારનો ભાવ ને મને થોડુંક આમ મનમાં ઓલું હતું કે નહીં ને ભાવ ઉતરી જશે ને મેં કરાવવા નાખી દીધું ને મને લોસ જશે ને એવું બધું ચડાવ ઉતાર ઘણા આવ્યા. પણ અત્યારે પાછું એનું જ ભાવ છે નહીં નારેશ? એટલે આમાં સોનામાં તો એવું છે કે ચડે છે ને ઉતરે છે ને કોઈક એમ પણ કહે છે કે હમણાં સોનુનો ભાવ એટલા ઉતરી જવાના છે કે 1 લાખની નીચે આવી જવાના છે. તો પાછું આપણે કંઈક કરાવી લેશું. એવું તો ન થાય પણ થઈ જાય તો સારું, વધારે એમ જેમ બને ને એમ ઓછા જ થવા જોઈએ ભાવ સોનાના. એટલે માણસો સોનું કરાવી શકે એમ. વાહ, ખૂબ સરસ. ખૂબ સરસ વિચાર છે તમારો. પણ તમારો વિચાર મારું થઈ ગયું ને નરેશનું બાકી રહી ગયું. નરેશ કેટલા ટાઈમથી એમ કહે છે કે મારે લકી કરાવી છે, સોનાની લકી કરાવી છે. તો જો થોડાક ભાવ ઉતરી જાય ને તો આપણે નરેશને લકી પણ થઈ જાય સોનાની એમ. આપણે તો મોટી કરાવવાની છે મારે 3 તોલાની. ઓ વજન ઉપાડી શકો? હા, એટલું વજન નહીં ઉપડે. મેં એટલું ખાલી પહેર્યું તો મને આમાં વજન લાગે છે આ પારાનું, કેમ કે આપણે સિમ્પલ પહેરતા હોય ને એટલે. આપણે તો હેવી પહેરવાની છે થોડી. હેવી માણસો એવી જ પહેરે. ચાલો તો અત્યારે છે ને સાંજનો 7 જેવો ટાઈમ વાગી ગયો છે ને મમ્મી પપ્પા ગયા છે ને બહાર તો હજી આવ્યા નથી. એટલે પાછળ તમને ગાયોનો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે કેમ કે એને દોવાનો ટાઈમ થઈ ગયો છે. અમારે 6 વાગ્યાનો ટાઈમ છે પણ મોડું થઈ ગયું છે કેમ કે મમ્મી પપ્પાને 2 જગ્યાએ આજે જવાનું હતું એક જ દિવસમાં. એટલે કદાચ મોડું થઈ ગયું હશે. હજી કંઈ કોલ બોલાવ્યો નથી. અને આપણે જો ગાયોનો અહીંયા ખાણ પણ પલાળી દીધું છે અને ગાયો રેડી થઈને જ ઊભી છે. મમ્મી આવે ને એટલે ફટાફટ દોઈ લે કેમ કે મને ગાયો દોતા આવડતું નથી, બાકી તો આગળ દોવાઈ જાય. તો તમે બધા એમ કહેશો કે જલભાબેન શીખી લેવાય ને, પણ મને છે ને ડર લાગે ગાયો પાસે જવામાં. બાકી મેં 1-2 વાર ટ્રાય કઈ રીતે શીખવાની પણ નો મેળાવ્યો મારે. તો હું કેવું તમારે નરેશ? કહેવાનું એમાં એવું છે કે એ તો વાંધો નહીં. જો દિત્ય અત્યાર સુધીમાં આ વર્ષમાં હજુ વર્ષ શરૂ થયું છે 5 ઇરેઝર ખોઈ નાખ્યા છે ના 6ઠું ઇરેઝર આપણે કાઢ્યું છે. હવે આખું આવવું જોઈએ, આખું વર્ષ હાલવું જોઈએ, બરોબર? એ કટકા કરી નાખે છે. તો કટકા જોઉં આમાં દાંત બેહી ગયેલ કેવું દેખાણું ને એટલે હું દાંત બેહાડી દઈ તને, બરોબર? અહીંયા સર્વિસ કરવી પડે એમ છે. બાકી આમાંથી અત્યારે કટકા કરી દઉં, 5 કટકા કરી દઉં. કટકા ન કરવાના હોય, આખું જ રાખવાનું હોય છે. ગાયો જો રાડા રાડ થઈ છે તે હું એમ કહેતી હતી કે મને દોતા નથી આવડતું, નકર આગળ દોઈ લે. હા અને ભાઈ આ કઈ આવડતું ને એવું ન હોય કે લેડીઝ જ દોઈ શકે, જેન્ટ્સ પણ ગાયો દોતા હોય છે. મેં ઘણી જગ્યાએ જોયું છે આપણે. હા અરે બધું છોકરા થોડા કે છોકરીથી પાછળ છે. હા બધા જ દોઈ શકે. હા બધા છોકરા તો કેટલા હોશિયાર. આપણા બેમાંથી ગમે એક શીખી લે ને તોય ચાલે. આપણે ભવિષ્યમાં કોઈ દિવસ જો આપણે શું કહેવાય ઓલું કે આપણે જાજી બધી ગાયો રાખે ને ગૌશાળા કે એવું કઈ કરવું હોય તો આપણે કામ લાગે, શીખેલું હોય તો. એમ કહું છું નરેશ. અને અમારામાં મારા ઇરેઝરની જ માથાકૂટ હાલે છે. ખોલવું પડશે ને. મારે પણ થોડુંક લેટ થઈ ગયું છે રસોઈ બનાવવામાં કેમ કે મારે થોડુંક વિડીયોનું કામ કરતી હતી ને તો મોડું થઈ ગયું છે. એટલે અત્યારે આપણે જમવામાં બનાવવાની છે કઢી ખીચડી. તો જો અહીંયા છે ને આપણે મસ્ત ખીચડી મૂકી દીધી છે, થોડીક વાર ઉકળે ને પછી ઢાંકણ બંધ કરી દો, બાકી ઉભરાય છે એટલે. અને અહીંયા આપણે કઢી બનાવવાની છે. મસ્ત ખાટી ખાટી છાશ પડી હતી ને
તો અત્યારે એમ થયું કે સાદું ને સિમ્પલ કઢી ખીચડી બનાવી અને ખાઈ લઈને ગાયો તો રાડા રાડ થયું છે અત્યારે. એટલે મમ્મી ને પપ્પા હવે જમીને આવે કે જઈમાં વગર આવે તો ખબર નથી, પણ કઢી ખીચડી તો બનાવીને રાખીએ. કદાચ તો જમીને જ આવશે કહેતા હતા, એટલે હવે રસ્તામાં જ હશે, કદાચ હમણાં જ આવી જશે. પણ ગાયોનો તો એનો ટાઈમ થાય એટલે એ તો એનું જ ધૂન ચાલુ જ રાખશે, એ રાડા રાડી ચાલુ જ રાખશે જ્યાં સુધી મમ્મી નહીં આવે ને ત્યાં સુધી. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમવામાં આજે છે ને આપણે ખાલી કઢી ખીચડી જ બનાવ્યા હતા, બીજું કાંઈ બનાવ્યું નહોતું. રોટલી કે એવું કંઈ બનાવ્યું નહોતું, કેમ કે કોઈને ખાવાની ઈચ્છા જ નહોતી. અને મમ્મી પપ્પા પણ મોડા આવ્યા હતા, એટલે એ લોકો ત્યાંથી જમીને જ આવ્યા હતા. અને નરેશ અહીંયા ક્યાં ના કંઈક કામ કરે છે. શું કરો છો? હાર છે ને જે ને તે વસ્તુ બધી રાખી છે ને બધી હકેલી મૂકી દેવાની છે હવે. એ મિશન સંભાળ્યું છે એવું. તો આ રમકડું જે ને તે વસ્તુ અહીંયા બારીએ બરોબર લગાડતી જો દેખાડ્યા છે આમે કેવું મસ્ત શું તો આપણે દેખાડે ને આગળ વિડીયોમાં. હા એ પેલા જલ્પા જે ને સાબુ હોય ને બરોબર થી લઈ સાબુ લઈને ન્યા મૂક દે, શેમ્પુ લઈને ન્યા તમારે મૂક દે, ત્યાંથી ફટાફટ લેવું હોય લઈને ન્યા મૂક દે, ગમે એ હોય ને ચપ્પલ તો ન્યા મૂક દે. ન્યા એટલું ઢગલો તમારે ફટાફટ હાબુ ને જોતું હોય ફિનાઇલ ને એવું, પછી ક્યાં ગોતવા જાવ? દેખાવું જોઈએ, જરૂરી છે. દેખાય બધાની ઘરે હોય જ છે સાબુ ને પણ એના માટે આપણે પાછળ જરાક અહીંયા બે ડગલા આલી લઈએ એટલું કર્યું છે હવે. આ ઉતાવળમાં ફટાફટ લેવાય. ઉતાવળમાં ફટાફટ બે ડગલા આલી લેવાના. હા ઓલી બાજુ પાછળ જવાની જગ્યા છે ને ત્યાં. મેં છે ને વાઈટ લાદી મત મૂકો. હવે એ બધું આપણે સુધારી નાખવાનું. જેને આ વધારાની વસ્તુ અહીંયાથી બધી ખોખામાં પેક કરી દીધી, આ બધી ખોખામાં પેક કરી દે કેમ કે પછી ખોખા ની પાછા ક્યાંક મૂકવાના ને આ બધા પેક કરીને રખાઈ જાય સ્ટોર રૂમમાં. એમ બરોબર યુ. હવે બધી જે વસ્તુ જે નથી રમતા ને છોકરા એ વસ્તુ પેક કરવાની છે. હા ખોટે ખોટું આડું આવે છે રમકડા, હા બરોબર. એટલે છે ને આમ ક્લીન થઈ જાય બધું, કઈક આમ મજા આવે એમ. બાકી છે ને બધી આમ ભરચક થઈ જાય છે. કરશે કઈ નહીં. હા પાછળ આપવાનું ક્લીન થઈ ચોખ્ખું મજા આવે. આગળ મેં એ જ વાત કરી છે તો એમાં તો તમને પહેલા નંબર બોલું આવું. સહી વાત. હા જલપાએ છે ને નવી વસ્તુ આજે લીધી ને જે યુગને ખબર નથી તો બધાને પૂછે, લગભગ બધાને પૂછી લીધું. દિત્યાને પૂછી લીધું, મમ્મીને પૂછી લીધું. દિત્યાને થોડીક વાર વિચાર કર્યો પણ પછી એની જવાબ સાચો આપી દીધો. હવે આપણે છે ને યુગને પૂછી, યુગ તને મારામાં શું નવીન લાગ્યું આજે? પગની વીંટી. પગની વીંટી તો છે. પગની વીંટી નવીન છે, સાચી વાત છે. યુગની પગની વીંટી નવીન છે. ચાલો પછી બીજું તને શું નવીન લાગે છે? દેખાડે બધાને. આમ બોલાય તારે જોઈ આમ લેવાય કરાય. આમાં અમારા. તારે આમ કરાય. યુગ તને નવીનમાં શું લાગે એમ કરાય. તને શું નવીન લાગે આમાં મારામાં કઈ આજે? યુગ તો આખી PhD કરે મારા ઉપર. તને મારામાં કઈ નવીન નથી લાગતું? વગેરે. હું હું આંબળું. અંબુડો લાગે. અંબુડો અંગૂળો તો કીધો નો કપાવેલો છે. આ ઓલું છે ને આ રબડ રબર રબડ નવડી નવીન છે. બીજું ઘણું નવીન છે. મોંઘામાંની વસ્તુ કઈ દે, સૌથી મોંઘી વસ્તુ મારામાં શું છે? સૌથી મોંઘી વસ્તુ અને હું કે ગરમ પહેરવાનું. ગરમ કરીને. ગારિયો. મારે છે ને ઈટ આપી પડી ગયો. હવે સૌથી મોંઘી વસ્તુ તો તરત ઓળખી ગયો. બીજું બધું સસ્તું કહી દીધું. કા તો પેલા જ મારે એ પૂછવાની જરૂર હતી કે યુગ તને સૌથી મોંઘી વસ્તુ શું લાગી? તો યુગ એમની હવે તો જલપા આમ જ વાત કરે ગમે એ હોય ને તો આમ કે હમણાં શું થયું આ બધી કઈ પણ હોય પણ વાત કરે નહીં કે ઓલા ત્યાં જવાનું છે આપણે ત્યાંથી આમ કરવાનું મોબાઈલ આમ ગરમ આમ જ કરે. કાંઈ નહીં, હાવ ખોટા આ જોજો 2-3 દી પછી વિડીયોમાં પણ દેખાય. કાંઈ નહીં, વિડીયોમાં દેખાય જ છે. એ પછી પહેર્યું હોય પછી કઈ અહીંયા જીવ નો રહે આપણો. તો રનિંગમાં પહેરતા જ હોય ને આ બીજું બતાવે, એમાં કઈ બીજું નવીન નથી કર્યું. ચાલો હવે આપણે અહીંયા કરી દઈએ આ વિડીયોને એન્ડ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.